હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લઈશું ચેપ્ટર નંબર 3માં એક્સ્ટ્રા દાખલા. જે તમને લાસ્ટ ટાઈમ આપણે ટૉપિક લીધો હતો એના આધારિત વધારાના દાખલા આજે સોલ્વ કરીશું, જે બોર્ડમાં પૂછાઈ શકે એવા પણ છે અને બોર્ડમાં પૂછાઈ ગયેલા પણ હું તમને સોલ્વ કરાવીશ. તો આજના દાખલા ખાસ નોટમાં લખીને તૈયાર કરી લેવા બાળકો. આ દાખલા તમને લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપેલા છે. 3.10 કે 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તારમાંથી 2 કલાક માટે પસાર કરવામાં આવે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો વિદ્યાર્થીઓ, 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો છે, 2 કલાક એનો મતલબ કે સમય આપેલો છે, અને ઇલેક્ટ્રોનનો જથ્થો તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, આપણે બહુ સિમ્પલ સ્ટેપમાં હું તમને દાખલો સમજાવી દઈશ. 2 જ સ્ટેપમાં 2 માર્કમાં પૂછાય એવો આ દાખલો છે. તો આપણે 2 સ્ટેપ કયા છે તે સમજી લઈએ. જ્યારે વિદ્યુત પ્રવાહ આપેલો છે વિદ્યાર્થીઓ, સમય આપેલો છે, ત્યારે હું તમને એક સૂત્ર યાદ કરાવીશ કે Q બરાબર, બોલો, IT/96 487. વિદ્યાર્થીઓ, અહીંયા 96500 તમે લેશો તો કોઈ વાંધો નથી, એક્ઝેક્ટ વેલ્યુ 96487 લેશો તો પણ કોઈ વાંધો નથી. તો તમને જે કિંમત યોગ્ય લાગે તમે લઈ શકો છો. ગણતરીમાં તમારો સ્લાઇટ ડિફરન્સ આવશે. ચલો, I બરાબર વિદ્યુત પ્રવાહ તમને રકમમાં આપેલો છે 0.5 એમ્પિયર. સમય 2 કલાક છે વિદ્યાર્થીઓ. કલાકને મિનિટમાં ફેરવો એટલે 60 અને મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે 60. એટલે ડાયરેક્ટ 3600 પણ લખી શકો છો. ભાગ્યા આપણે કરી લઈએ 96487. તો આપણને સાદુરૂપ તમારે આપવાનું છે કે શું 0.037 ફેરાડે જથ્થો તમને મળે છે. ચલો એકવાર કેલ્ક્યુલેશન કરી ચેક કરી લો. કુલંબમાં મળે જો આપણે 96487 વડે ભાગાકાર ના કરીએ તો, અને કુલંબમાંથી ફેરાડેમાં ફેરવવા પાછા ભાગાકાર, એટલે મેં તમને બહુ સિમ્પલ ફોર્મ્યુલા આપી દીધો છે. ચલો બીજું સ્ટેપ, કે 1 ફેરાડે જ્યારે વિદ્યુતનો જથ્થો બાળકો પસાર થતો હોય ને, તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એવોગ્રેડો આંક જેટલી થાય. એવોગ્રેડો આંક બધા 11મા ધોરણથી જાણે છે કે 1 ફેરાડે બરાબર 6.022 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય. તો મારી પાસે 0.037 ફેરાડે જેટલો જથ્થો હોય તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય? તો આપણે સ્ટેપ લઈ લઈએ વિદ્યાર્થીઓ. 0.037 ગુણ્યા 6.022 10⁻23. ચાલો મને ગુણાકાર કરી આપો. 0.037 ગુણ્યા 6.022. તમારો ગુણાકાર 0.2246 જો આવતો હોય તો સમજવાનું બિલકુલ બરાબર છે. 10⁻23. એક પોઈન્ટ આપણે લઈ લઈએ તો 2.246 10⁻22 ઇલેક્ટ્રોન. તો વિદ્યાર્થીઓ, સિમ્પલ મેથડમાં મેં તમને આન્સર લાવી બતાવ્યો કે 2 જ સ્ટેપ. પહેલું સ્ટેપ છે Q બરાબર IT સૂત્ર વાપરો. બીજું સ્ટેપ છે 1 ફેરાડે બરાબર એવોગ્રેડો આંક જેટલા ઇલેક્ટ્રોન થાય તો આપણે શોધેલા ફેરાડે કેટલા. 2 માર્કમાં મહત્ત્વનો દાખલો પૂરો થયો. બીજો આપણે લખાણ સંબંધી દાખલો લઈ લઉં છું, તમને સમજાવી આપું છું. કોયડો 3.12. 3.12માં વિદ્યાર્થીઓ કંઈક આવી વાત છે કે આપણને એક સમીકરણ આપેલું છે Cr2O7 વત્તા 14H+ વત્તા 6 ઇલેક્ટ્રોન. ઇટ ગીવ્સ 2 ક્રોમિયમ પ્લસ 3 વત્તા 7H2. રેડોક્સ પ્રક્રિયામાં આપણે સંતુલન કરતા હતા 11મા ધોરણમાં. આવા જ સમીકરણ. આ સમીકરણમાં 1 મોલ Cr2O7 ના રિડક્શન માટે ઇલેક્ટ્રોનનો કેટલો જથ્થો જોઈશે તે આ પણ 2 માર્કનો વિદ્યાર્થીઓ દાખલો છે. આને સિમ્પલ રીતમાં કઈ રીતે સમજાવાય? તો કે Cr2O7ની વાત કરી છે અને Cr2O7માંથી સામે ક્રોમિયમ છૂટું પડે છે. એમાં ઓક્સિડેશન આંકને આપણે ધ્યાનમાં લેવો પડશે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધતા આપણે 11મા ધોરણમાં શીખેલા યાદ કરો. માથા પરનો વીજભાર હોય તો જ, આગળ સહગુણક, તો ટોટલ ઓક્સિડેશન આંક +100. સિમ્પલ હતો. ચલો આનો પણ સિમ્પલ જ છે.
એક ઓક્સિજનનો -2 થાય બાળકો, 7 છે તો -14, -14 બરાબરની પેલી બાજુ જાય તો +14 થઈ જાય અને -2માંથી એને બાદ કરતાં +12 વધે. 2 ક્રોમિયમ માટે +12, તો 1 ક્રોમિયમ માટે કેટલા વધે વિદ્યાર્થીઓ? 6 વધે. 2 ક્રોમિયમ છે આપણી પાસે તો 2નો થઈને 12 થાય ટોટલ. અહીંયા 12 થાય છે, અહીંયા 6 થાય છે વિદ્યાર્થીઓ. 12માંથી 6 એનો મતલબ 6નો શું થાય છે? ઘટાડો થાય છે. 6 આ ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોનને આપણે અહીંયા છે જુઓ ફેરાડે પણ કહી શકાય. આગલા દાખલામાં મેં તમને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોનનો જથ્થો જ ફેરાડે કહેવાય. તો હવે વિદ્યાર્થીઓ બીજું સ્ટેપ, આ પહેલું સ્ટેપ હતું બરાબર, કે કેટલાનો ઘટાડો થાય છે એ અહીંયા આપેલું જ હતું, છતાંય મેં તમને સમજાવ્યા કે કેવી રીતે 6 ઇલેક્ટ્રોન છે. હવે આપણે આના 1 મોલ માટે રકમમાં કીધું છે તો વિદ્યાર્થીઓ 1 મોલ બરાબર છે આપણે લઈએ Cr2O7 -2 માટે. તો આપણે એક સ્ટેપ મૂકીએ છીએ અહીંયા કે 1 ફેરાડેમાં યાદ કરો 96,487 કુલમ રહેલા છે બરાબર છે. 1 ફેરાડે બરાબર, તો મારી પાસે છે ઇલેક્ટ્રોનનો જથ્થો 6 ફેરાડે, તો કેટલા કુલમ થાય? તો 6 × 96,487 ઇઝ ઇક્વલ ટુ, ચાલો સાદુરૂપ આપો, 5, 7 ગુણાકાર કરીને મને કહો કે શું આટલો આન્સર આવે છે? 922 કુલમમાં જવાબ તમારો આવશે કુલંબમાં, કારણ કે આટલા ઇલેક્ટ્રોનનો જથ્થો તમારે. તો એક જ સ્ટેપ આ અગત્યનું હતું. 1 ફેરાડે બરાબર આ સૂત્ર આપણે જાણીએ જ છીએ, તો આપણી પાસે 6 ફેરાડે હતા, તો 6 કેટલા? 2 માર્ક્સમાં આ દાખલો પૂછાઈ શકે. વિદ્યાર્થીઓ આ 2 દાખલા લખાણ સંબંધીમાં સમજાવવા જેવા હતા. હવે જે હું દાખલો લઉં છું તે મેં તમને કીધું એમ કે બોર્ડમાં પૂછાયેલો દાખલો છે આ, અને કંઈક અલગ રીતનો પણ છે. આના માટે તમારે આ જ પેજમાંથી હું જે સમજાવું છું તમારે રકમ લખી લેવાની. રકમ લખ્યા બાદ બરાબર છે અત્યારે સમજી લો દાખલો કે કઈ રીતે હું તમને આ સમજાવું છું, કઈ રીતે એનો જવાબ આવે છે, પછી તમારે નોટમાં લખી લેવાનો. ચલો રકમ કંઈક આ રીતે છે કે AgNO3ના દ્રાવણમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે છે. તો કોષની ક્ષમતા શોધો વિદ્યાર્થીઓ બરાબર છે. કોષની ક્ષમતા શોધવાના આ દાખલા તમને પૂછાઈ શકે, તો એના માટે કઈ પદ્ધતિ આપણે અપનાવીશું બરાબર છે, ધ્યાન આપજો. ચાલો આગળ પણ કીધું હતું મેં તમને કે વિદ્યુત પ્રવાહ આપેલો હોય, સમય આપેલો હોય તો બાળકો કયું સૂત્ર વાપરશો? Q બરાબર IT/96. ચલો આ વખતે આપણે એક કામ કરીએ, રાઉન્ડ ફિગર લઈ લઈએ છીએ 96,500 બરાબર છે. 96,487 લઈને પણ ગણી શકાય, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. એમ્પિયર 5, સમય સેકન્ડમાં જ છે તો એની સાથે આપણે કોઈ છેડછાડ નહીં કરીએ, ડાયરેક્ટ લઈ લઈએ 96,500. ચલો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો અને મને જવાબ કહો કે કેટલા જવાબમાં તમને આન્સર મળે છે. શું 1.2 ફેરાડે બાળકો મળે છે? 1.2 ફેરાડે. Q બરાબર IT, સોરી 1.2 ફેરાડે મળે તો સમજવાનું એ જવાબ કેવો છે? ખોટો છે. પણ સમજી લો કે તમને મળે છે 0.01 ફેરાડે, તો સમજવાનું એ જવાબ સાચો છે. તો આવી ગણતરી જરા ચેક કરતા રહેજો. ચલો નેક્સ્ટ સ્ટેપ વિદ્યાર્થીઓ, આપણી પાસે છે સિલ્વરનું દ્રાવણ AgNO3, એમાં ધન આયન છૂટો પડે Ag+, બરાબર છે. તો એના આધારે હું સમીકરણ લખું છું કે Ag+ ને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એ Agમાં ફેરવાઈ જાય, રાઈટ. 1 ઇલેક્ટ્રોન એટલે આગળ પણ મેં સમજાવ્યું હતું કે 1 ફેરાડે કહેવાય. આગળ અહીંયા કશું નથી, તો 1 મોલ Ag પ્રાપ્ત થાય છે. તો આપણે એક સ્ટેપ મૂકીએ કે 1 ફેરાડે Ag માટે 1 મોલ જથ્થો પ્રાપ્ત થાય. તો મારી પાસે છે કેટલા ફેરાડે? 0.01 ફેરાડે મળે તો કેટલા મોલ Ag પ્રાપ્ત થાય? તો કે 0.01 ગુણ્યા 1 ગુણ્યા 1. કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ મળી જશે.
0.01 મોલ. વિદ્યાર્થીઓ, ત્રીજું સ્ટેપ, તમારું ફેવરેટ સૂત્ર, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. હવે આ સૂત્રમાં મોલ ખબર છે, આણ્વીય દળ સિલ્વરનું 108 છે વિદ્યાર્થીઓ, બરાબર છે. ઇમરજન્સી નંબર ના આપે તો યાદ રાખવાનું, બાકી યાદ રહી જાય એવું જ છે. તો વજન શોધી કાઢો. ચલો અહીંયા લખું છું, વજન બરાબર મોલ અને આણ્વીય દળનો ગુણાકાર કરી કાઢીએ. 0.01 108. ચાલો તો 1.08 ગ્રામ. તો સિલ્વરનું તમને એક વજન પ્રાપ્ત થાય છે 1.08 ગ્રામ. હવે વિદ્યાર્થીઓ, કોષની ક્ષમતા શોધવાની નવી વાત હતી, છેલ્લું સ્ટેપ છે. અને બે રીતે ગણી શકાય. એક સૂત્ર આપું છું અને બીજું સ્ટેપ દ્વારા પણ સમજાવીશ. તો કે કોષની ક્ષમતા બરાબર પ્રાયોગિક મૂલ્ય, ટકા કાઢવાના છે એટલે 100, અને છેદમાં લઈશું સૈદ્ધાંતિક મૂલ્ય. આ સૂત્રના લિસ્ટમાં એડ કરી દેવું. પ્રાયોગિક મૂલ્ય એટલે વિદ્યાર્થીઓ રકમ વાંચી હશે ત્યારે તમને મૂલ્ય એક મેં વંચાયું હતું 0. રકમ રિપીટ કરું છું, જુઓ. આ એક મૂલ્ય આપેલું છે 0.972 ગ્રામ, બરાબર છે. તો આ પ્રાયોગિક મૂલ્ય કહેવાય, કારણ કે ડાયરેક્ટ આપણને પ્રયોગો પરથી આપેલું છે 0.972. ટકા કાઢવા છે તો 100. સૈદ્ધાંતિક એટલે 1.08. સૈદ્ધાંતિક એટલે ગણતરી કરીને જે મળેલું છે તે. ચલો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરો અને કેટલા ટકા આવે છે જરા કહો તો મને. કોષની ક્ષમતા 90% આવે તો સમજવું રાઈટ આન્સર છે. તો આ ક્ષમતા શોધી શકાય છે, બરાબર છે. તો આ રીતે પણ ગણી શકાય. સ્ટેપની જે મેં વાત કરી હતી એમાં સ્ટેપ આ રીતે મુકાય કે 1.08 ગ્રામ જથ્થો મળે, આર્યો 1.08 ગ્રામ, તો કોષની ક્ષમતા 100% કહેવાય. તો મારી પાસે 0.972 ગ્રામ કેટલા, બરાબર છે. તો આ સ્ટેપ દ્વારા પણ સમજાવી શકાય છે, પણ આ સૂત્ર દ્વારા તમને સહેલું પડશે, કારણ કે સૂત્ર મૂકશો તો વ્યવસ્થિત ગણતરી પણ સમજાવી શકાશે. તો વિદ્યાર્થીઓ, ચોથો દાખલો પણ સ્ટાર્ટ કરીએ. આ પણ બહુ જ મહત્ત્વનો અલગ રીત છે થોડી. અત્યારે તમારો પાયો પાકો કરતા રહો, મહેનત કરતા રહો, તો ભવિષ્યમાં તમને સારું પરિણામ મળવાનું જ છે, નક્કી જ છે. વિદ્યાર્થીઓ, ખાસ તમને ફરીથી હું આ સમજાવું છું. ચાલો, એક બાર દબાણે 300 કેલ્વિન તાપમાને CuCl2ના દ્રાવણમાં 2 એમ્પિયર પ્રવાહ 1 કલાક માટે. ચાલો, એમ્પિયર આવ્યો વિદ્યુત પ્રવાહ, 1 કલાક સમય આવ્યો, બરાબર છે. તો બીજું કંઈ ખ્યાલ આવે કે ના આવે? QIT, મેરે કો ક્યાં પતા QIT, બરાબર છે. તો આ સૂત્ર તો તમારે મૂકી જ દેવાનું છે. કલાક છે 1 કલાક, કલાકની વિદ્યાર્થીઓ સેકન્ડ થાય 3696. ચાલો કેલ્ક્યુલેટરને જરા ઉપયોગમાં લો. કેટલો જવાબ આવે છે બરા સોલ્વ કરો. 0.074 ફેરાડે. શું આટલો આન્સર આવે છે? 0.074. ઓકે વિદ્યાર્થીઓ, દ્રાવણ છે CuCl2, એમાં કેથોડ પર થતી પ્રક્રિયા હું પહેલાં લખું છું કે કેથોડ પર Cu+2, બરાબર છે. આગળ આપણે જોયું જ છે 2 ઇલેક્ટ્રોન Cu બને. 2 ઇલેક્ટ્રોન એટલે બોલો તો કેટલા ફેરાડે થાય? 2 ફેરાડે. અને આનો સહગુણક 1 છે એટલે 1 મોલ કોપર છૂટું પડે છે. તો હવે સ્ટેપ મૂકી દો કે 2 ફેરાડેનો જથ્થો પસાર કરતાં 1 મોલ કોપર ધાતુ મળે. તો મારી પાસે 0.074 ફેરાડેનો જથ્થો પસાર કરું તો કેટલા? તો 0.074 ભાગ્યા 2, તો 0.037 મોલ કોપર મળે છે આપણને. ચલો, તમારું ફેવરેટ સૂત્ર, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. અહીંયા જો લખી દઉં છું, વજન શોધવું છે, મોલ છે 0.037 ગુણ્યા કોપરનું આણ્વીય દળ 63 છે. મોડે થઈ ગયું હશે તમને. હવે ચાલો સાદુરૂપ આપવાનું કામ ચાલુ રાખો. 2.35 ગ્રામ આવે છે, યસ ઓર નો? તો એક આન્સર તમને મળી ચૂક્યો છે કે
કે કેથોડ પર છૂટી પડતી નીપજ બરાબર 2.35 ગ્રામ કોપર. અહીંયા સુધી વિદ્યાર્થીઓ દાખલો રિપીટ થાય એવું સમજો. આ રીત નવી નથી, પણ હવે જે એનોડ પર પણ કીધું છે તે હવે હું સમજાવું કે બીજો આયન છે તે એનોડ પર ક્લોરીન બરાબર છે, બીજો આયન આપણો છે ક્લોરીન, તે એનોડ પર કેવી રીતે શોધી શકાય. તો હવે ખાસ સમજવાનું શરૂ થાય. જોજો કે આપણી પાસે એનોડનું કંઈક સમીકરણ આ રીતે લખાય બાળકો. એનોડ પર છે Cl-2 છે, એમાંથી બને Cl2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે બરાબર છે. તો આમાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે અને Cl2 કેટલા તો કે 1 મોલ. તો 2 ફેરાડે 1 મોલ Cl2 વાયુ એનોડ પર મુક્ત થાય બરાબર છે. તો સ્ટેપ મૂકી દો. 2 ફેરાડે 1 મોલ Cl2. તો ફેરાડે વિદ્યાર્થીઓ એના એ જ વાપરવાના જે શરૂઆતમાં શોધ્યા હતા 0.074. એમાં આપણે કોઈ ચેન્જ નહીં કરીએ. 0.074 ફેરાડે કેટલા મોલ મળે. તો આ ગણતરી પહેલાં સ્ટેપની હતી તે જ આવશે. 0.037 મોલ Cl2 પણ એટલા જ મળે. હવે મોલ મળી ગયા Cl2ના. વિદ્યાર્થીઓ આ વાયુ છે બરાબર છે, કોપર ધાતુ હતી, આ વાયુ છે એટલે હવે આપણે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ સૂત્ર નહીં વાપરીએ. આપણે વાયુ માટેનું સૂત્ર વાપરીશું PV બરાબર NRT. તમારું ફેવરેટ સૂત્ર બરાબર છે સાહેબ, બધા જ ફેવરેટ બનાવી દો છો તમે તો. મોલવાળું ફેવરેટ, આદર્શ વાયુ પણ. હા, તો ફેવરેટ હશે તો જ યાદ રહેશે આપણને. જુઓ રકમમાં 1 બાર દબાણ, 300 કેલ્વિન તાપમાન, 12 એટલે P દબાણ, ટેમ્પરેચર T. વિદ્યાર્થીઓ આ આપ્યું છે એનો મતલબ એનો ક્યાંક ઉપયોગ થતો હશે, તો એટલા માટે આ સૂત્ર આવી ગયું PV બરાબર NRT. એમાં વિદ્યાર્થીઓ તમારે V શોધવાનો, કદ બરાબર છે. વાયુ માટે કદ જ એનો જથ્થો કહેવાય. તો V બરાબર N એટલે મોલ 0.037, R વાયુ અચળાંક 0.08314, તાપમાન રકમમાંથી લઈ લો 300 કેલ્વિન અને છેદમાં આ દબાણ છે ને ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં 1 બાર દબાણ. તો વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર પર ફરીથી તમારા આંગળા આવી જાય, કેલ્ક્યુલેશન સ્ટાર્ટ થઈ જાય. 0.922 જેવું આવતું હશે તો એને હું 93 કરી દઉં છું. 9305 બરાબર છે લીટર. આ લીટરમાં એકમ છે એટલે આ પણ લીટરમાં. તો બીજો આન્સર તમારો એનોડ પર છૂટું પડતું કદ એ જથ્થો કહેવાય. તો આ રિપીટ તમને કરી આપું કે આ સૂત્ર મહત્ત્વનું હતું PV બરાબર NRT. તો વિદ્યાર્થીઓ આખો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે બરાબર. ખ્યાલ આવી ગયો હશે તમને. આ બહુ જ